એક જગ્યાએ હું પૂછીને આવ્યો હતો ને એ હું તમને કાંઈ નો આખો દિવસ વ્લોગ નથી ઉતારતા, કારણ કે રાતના વાતાવરણમાં મજા આપણે મોરારી બાપુની લોકો આવવાના છે ને જે લોકોને ટેકનો ગેમિંગના વિડીયો હતો GTA 5 ના. એ માતાજી મિત્રો, તો આજનો બ્લોગ છે તો સર ડાયરેક્ટ અહીંથી ના કઈ લોકેશન છે નહીં આ દેખો છે આ છે. હવે અહીંથી ડાયરેક્ટ જગ્યાએ પૂછવા તો પૂછીને તમને મળો જ પાછો. તો બસ ફાઇનલી મારું આપણું કામ થઈ ગયું નથી, કારણ કે એણે એમ કીધું છે કે કાલે ફોન કરી નથી તો કે ફોન આવે તો જાઉં ને પછી કાલે ફોન ન આવે ને તો પછી કંઈક પાછા બીજે ટ્રાય મારશું. એક જગ્યાએ હું પૂછીને આવ્યો હતો ને એ હું તમને કાંઈ એનો ફોન આવી જવો હતો કાલે, કા પછી હું પરમદીના બ્લોગમાં તમને કહી દે કે હું થયું. તો પછી આપણે હવે અઘાડી સોઈ ટીવી પર. ટીવી તો ફિટ કરવી તો અહીંયા ફિટ કરીને પાછો મળું, કેમ કે કંઈક કેવું તો પડશે જ ને તમને. ખાલી મેં બ્લોગ શરૂ કર્યો, ઇન્ટ્રોડક્શન આપ્યું, પછી કંઈ કીધું જ નહીં. બગીચા બધું જ છે કંઈક, પણ હું તમને એક્ઝેક્ટ લોકેશન પછી આપી, અત્યારે નહીં. તો ઘડી કરીને મળવા ટીવી ચડાવી દો હરકી. તો ગાઈસ ફાઇનલી આપણે આ લગાડી દીધું છે સ્ટેન્ડ. આપણે લાવેલા છે ઇન્ડિયન મોબાઈલમાંથી, એટલાનો ₹100 લાવેલા છે. આપણે લગાડી દીધું છે સ્ટેન્ડ. આપણે એમાં પાણી વાળા હું તો ને અહીંયા સ્ટેન્ડ લગાડી દીધું છે. હવે આપણે ફોન હરકો મૂકી દઈએ, પણ આ કેબલ છે ને એ નથી હાલતી. આ કેબલ છો આ નથી હાલતી, કોને ખબર. એની ચાપે નથી હાલતી. આ ચાપ આવે કે નહીં, ચાપે બંધ છે, કોને ખબર. એટલે હવે વિચાર એવો છે માયક લઈ લીધી, કેમ લાગે અને કંઈક કરીએ આડા માયક લઈ લઈએ હવે. તો કાંઈ હું હરકું સેટઅપ કરીને ફોન પછી મળું. તો ગાઈસ ફાઇનલી આપણે આખા દિવસની રિયાલિટી કહી દઈએ તમને, કારણ કે આપણે આખો દિવસ વ્લોગ નથી ઉતારતા, કારણ કે રાતના વાતાવરણમાં મજા, કારણ કે કોઈનો અવાજ ન હોય. કારણ કે આપણે સમજી શકો બાજુમાં થોડોક અવાજ આવે છે, પણ એ વાત આપણે જવા દઈએ સાઈડમાં. આપણે બોલી જઈએ આપણે આખા દિવસની રિયાલિટી, કારણ કે છે એમાં એમ કે આપણે સવારમાં તો હું ડાયરેક્ટ બગીચે ગયો હતો, એ મેં તમને વાત કરેલી છે. આપણને ફોન હજી આવ્યો નથી, એટલે હવે એનું નામ બોલી જાઓ, લજીઝ પિઝા. આપણે ત્યાં ગયા હતા પૂછવા, પણ એને એમ કીધું કે ફોન કરીશ, પણ ફોન આવ્યો નથી. તો આપણે હવે એનું શું કરવાનું, એટલે મેં તમને એમ કીધું કે પછી હું કે મેં કીધું આ સુધીમાં ફોન આવી જાય તો પછી આપણે કાંઈ ઓલું ન હોય, આપણે બોલી તો જઈએ, એમાં કાંઈ વાંધો નહીં. કારણ કે પછી હવે કાલે તો આપણે ITI જવાના છીએ. કાલનો વ્લોગ તમે જોઈ લેજો, કારણ કે બહુ મોટો તો નહીં હોય, તમે સમજી શકો છો કે આપણે ITIની અંદરનો વ્લોગ નથી ઉતારતા. કાલનો વ્લોગ થોડોક ઉતારવો પડે એમ છે, કેમ કે એમાં છે એમ કે ગાઈસ મને ખબર વિડીયો બંધ થઈ ગયો, કાંઈ મને ખબર ન પડી. કારણ કે હું કહેતો થતો એવું કે આપણે મોરારી બાપુની લોકો આવવાના છે ને જે લોકોને આપણે એક્ઝામ થયું હોય કે એની પછીનું આપણને બીજી કંપનીમાં જવાનું આપણને કોલ લેટર આવ્યું, એ બધું આપવાનું છે. એટલે આપણે પૂગી તો જવું 9 વાગ્યા પણ આપણે વ્લોગ તો કદાચ ઉતારી તો જ ઉતારી, કારણ કે 9 વાગે તો પૂગવું પડશે ત્યાં ITI. તો પછી આપણે ડાયરેક્ટ ત્યાં પૂગી જઈએ તો પછી આપણને મેળ આવે ને હરખો. તો ભાઈ વ્લોગ તો આપણે ઉતારી તો લેવું, પછી ડાયરેક્ટ આપણે ITI બાજુનું દેખાડશું, એમ જ કરાય ને ગાઈસ.
આપણે આઈટીનું દેખાડજો, પછી અંદર તો પછી જે થાય એ આપણે બીજા નવા વિડીયોમાં કહીશું ને આપણે કહી દઈએ હવે આખા દિવસની રિયાલિટી. તો હવે તેમાં હતું એમ કે સવારે હું ગયો તો આપણે ભાઈબંધની દુકાને બેઠો, આપણે સામે બગીચાથી એ આવ્યો ને કામ પતાવીને તમને કીધું એમ. પછી ત્યાં હું બેઠો હતો, પછી પાછો બપોરે 12 વાગે આવ્યો ને પછી હું કંઈ રખડવા જ ન ગયો, કારણ કે રવિવાર હતો તો પછી ક્યાં રખડવા જવું મારે. રવિવારે કાંઈ એટલું બધું પબ્લિક હોય નહીં કે આપણે કંઈ દુકાનો કાંઈ ખુલ્લી હોય નહીં, એટલા માટે હું કંઈ ગયો નહોતો. હતો ઘરે જ હતો, એટલે ટીવી જોતો હું. બીજું તો મારે કરવું, ટીવી હું જોતો હો. એટલે એમાં હતું એ ટીવીમાં તો હું શું જોતો બધા આપણે ઓલી ટોટલ ગેમિંગ નહીં આપણે ઓલો GTA 5 રમવા વાળો કોણ છે નામે ભૂલાઈ ગયું, બોલો. કંઈક સારું હતું, ટેકનો ગેમિંગ હતો. ટેકનો ગેમિંગના વિડીયો જોતો GTA 5ના. જોવાની તો મજા આવી, પણ મેં કીધું આપણે PC હોત ને તો આપણે રમત, PC જ નથી. હવે રમવાની મજા આવે. હવે સ્ટેન્ડ ક્યાં તમને લગાડ્યું એ મને જરાક કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે. વિડીયો કવડો થઈ જાય મને યાદ નથી, કારણ કે આપણે એડિટ કરશું ત્યારે ખબર પડશે, ત્યાં લગીને તો ખબર નહીં પડે. ને આ કોણ પેલો ઠેંગાણી આવી ગયો છે આપણી બાજુમાં, અહીંયા બે હવા પેલા આ પેલો ઠેંગાણી છે. તમે આ નહીં ઓળખતા હોય ત્યાં આપણે ઓળખવા નથી. આપણે બીજું તો હું કહી, કારણ કે આપણે વિડીયો એડિટ કરશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલો સન કેટલો નહીં, કારણ કે આપણે આખો દિવસ વ્લોગ જ નથી ઉતાર્યો. વ્લોગ ઉતારીને ક્યાં જવું, આખો દિવસ એમની ગાઈસ તમે જ કીધું કે આપણે કાંઈ એટલા બધા સબસ્ક્રાઈબર ન હોય. લીબીન કોવેની ચેનલ નામ પૂછ્યું તો આપણને ફીલ કેવું થાય અંદરથી, તમે વિચારી શકો છો કે અંદરથી ફીલ કેવું થાય. એક તો 200 સબસ્ક્રાઈબર નહીં, આપણે ગમે ની કાંઈ જઈને વ્લોગ ઉતારતા હોય તો આપણને તો શું થાય છે ને ગાઈસ. તો કશ તમે કંઈક લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. બાકી આપી લો તો આપણને કરશે, એ તો તમને ખબર જ છે. બતાવું એવું છે, કરીશ ગાઈસ. તમે લોકો તો કરતા નથી, કરી નાખો. તો પછી હવે ગાઈસ આપણે આ વ્લોગની એન્ડ કરવાનો વિચાર છે. પપીલાની આપણે જોઈ લઈ. પપીલો તો ઇન્સ્ટાગ્રામ ખોલીને દેખાડે, જાણે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને મૂકતા હોય છે ને, આપણે મેન તો યુટ્યુબમાં મૂકવાનું હોય. યુટ્યુબમાં આપણે મહેનત કરીએ, અમે એમાં નથી કરતા એટલી બધી. યુટ્યુબમાં જ આપણો મહેનત હોય, કારણ કે યુટ્યુબ જ આપણને પૈસા આપે, ઇન્સ્ટાગ્રામ આપે, પણ એ કાંઈ કામ નહીં, કારણ કે એ બધા આપણને પૈસા આપે ને એ બધા ઓલા હોય. સબસ્ક્રાઈબ કરીને આપી ગાઈસ, સબસ્ક્રાઈબ તો કરેલી છે 98 છે કરેલી છે ગાઈસ. પેલાને થેન્ક યુ કહી ગયો, આપણને કીધું આપણને સપોર્ટ કરે છે એટલે બીજું કાંઈ તો આપણે ન કહીએ કે. ગાઈસ તમે આ વિડીયો ગમ્યો હોય તો મારો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં લગીને ઓકે, ગુડ બાય.